હકીકત એ છે કે હળવદ આમ આદમી પાર્ટીની ટીમ દિલ્હીની અંદર જે ચૂંટણી યોજાઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર મતદાન છે તો એના વિશે થઈ અને દિલ્હીની અંદર જે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતિ અને રાજનીતિ જે કરે છે એના માટે થઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે દિલ્હીની અંદર આ જન સુવિધાઓ આપશું અને ગુજરાતની અંદર 30 વર્ષથી આ શાસન છે તો એ સુવિધાઓ શા માટે ગુજરાતની અંદર આપવામાં નથી આવતી। દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ બસમાં મહિલાઓને ફ્રી સુવિધા આપે છે અને અહીંયા હળવદમાં જ હમણાં ટૂંક સમયમાં મેસેજ મળ્યો કે હળવદમાં બસ બંધ થઈ ગઈ। અહીંયા આ લોકો બસો બંધ કરે છે ગુજરાતની અંદર, તો ગુજરાતની બહેનોએ અને ભાઈઓએ આટલા વર્ષોથી મત દીધા તો એનો ફાયદો આ બસો બંધ થવાનો। ગુજરાતની અંદર જે રોડની હાલત છે તમે જુઓ, કયો રોડ સારો છે? કમ્પ્લેટ છે, કમ્પ્લેટ એક પણ રોડ નથી। શબ્દ સમજજો, આ રાજનીતિ નથી, કાયદેસરનો શબ્દ છે કે કમ્પ્લેટ રોડ નથી। જ્યાં પુલિયા આવે ત્યાં છલાંગ લગાવવાની થાય છે। તો આ જે ભારતીય જનતા પાર્ટીની જે અસમાનતાની નીતિ છે કે દરેક રાજ્યની અંદર અલગ અલગ મુદ્દાઓથી ઇલેક્શન લડે છે, અલગ અલગ સુવિધાઓ આપે છે। તો અમારી માંગ એવી છે કે અમે જેમ પંજાબ અને દિલ્હીની અંદર લોકોને વીજળી, પાણી, સ્વાસ્થ્ય માટે જે મુદ્દાઓની સમાનતા રાખી છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ સમાનતા રાખે અને ગુજરાતની મારી બહેનો અને ભાઈઓ બધા રાહ જોઈને ઊભા છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે અને દિલ્હીની અંદર જે ગેસનો બાટલો જે ભાવે મળે છે એ જ ભાવે અહીંયા અમને મળે, રાજસ્થાનમાં મળે છે એ જ ભાવ અહીંયા અમને મળે ગુજરાતની અંદર। કારણ કે અમે તો તમને ઉછેરીને મોટા કર્યા છે, સાથ અને સહયોગ આપ્યો છે, હાથે હાથ મિલાવીને ખંભે ખંભા મિલાવીને કામ કરીને તમને સત્તા સુધી પહોંચાડ્યા છે।